આજે તો અચાનક મેગી બનાવવાનું થઈ ગયો પ્લાન ને હંધો મેગીનો સામાન ધોઈ નાખ્યો હેઠો. વાત કંઈક એવી કે મેરે 4-5 જણા બેઠા ને પ્લાન બની ગયો મેગી બનાવવાનો. એટલે અમે હે ને મેગી બનાવવા મળ્યા તો સામાન મોવા મળ્યા. પછી તો સામાન હેઠો ઉતરી લીધો કેમ કે મેગી આપણે હેઠે બનાવવાની મેળા ઉપર ને બનાવવાની. પછી ગોતી લીધા પાણા ને બનાવી નાખ્યો ડાયરેક્ટ ચૂલો. પછી જવાનું તો અમારે બનતા ગોતવા એટલે અમે નીકળી જાય બનતા ગોતવા ડાયરેક્ટ ચડી જાય આપણને બનતર. તો બનતર છે ને આપણને ઘણા બધા એટલે ચડી જાય ડાયરેક્ટ ચૂલો જેગવી નાખ્યો. પછી મેં કીધું હું મસાલો સડવાને આપણે થોડીક વાર બેઠા કેમ કે મસાલો સડતો હોય ને હંધે સડવતા ને હું શાંતિથી ઊભો હોઉં. પછી નામી દીધું મસાલામાં પાણી કંઈક આવું દેખાય છે. ઓહો હો. પછી તો ડાયરેક્ટ અમારે ઘરે આવવાનું થઈ ગયું કેમ કે ત્યાં મેગી બનાવતી મેળે ના હલર આવેલું હતું એટલે ના મેગી બને મતી નહીં. એટલે મેં ઘરે આવી ગયા. ઘરે આવીને થોડીક વર્ષથી આપણે જોયું તો અહીંયા સોપટ કરી નાખ્યું ધોઈ નાખેલું હતું ભાઈ આ હંધાય. પછી આ હંધાય જો આ જે દાંત કાઢતા ને અમે દાંત કાઢતા. તો પછી હતું એને હેઠળ સમસે કરીને વીણી પાઉં નાખી દીધું. ડાયરેક્ટ બનાવી નાખી આપણે મેગી. આવી મેગી કોણ કોણ ખાય છે કમેન્ટ કરી નાખજો. મેગી બની જાય ને હવે આપણે મેગી ટેસ્ટ કરવાનો તો ટેસ્ટ તો એક સારો છે. તો મેગી ખાઈ નાખી ને હવે પી લઈએ પાણી. તો આજના મિની વ્લોગમાં આટલું થી મળી નવા વ્લોગની અંદર બાય બાય જય માતાજી.